આપણે જુનાગઢ યુનિવર્સિટીની નવી જ વેરાયટી છે આગલા, એટલે કે આપણે 2 વર્ષમાં બધા ખેડૂત પાસે આ મગફળી પણ હશે, જેને આપણે જીજી 39 અને જીજી 40 નંબર મગફળી જેને કહેવી છે. આપણે યુનિવર્સિટીના બીડરના પ્લોટ છે અને 2 મગફળી એક જ ખેતરમાં વાવી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નવી 2 મગફળી જોવા માટે આવ્યા છે અને 2 આપણે મગફળી છે ને આપણે જુનાગઢ યુનિવર્સિટીની વેરાયટી છે, જે આપણે 39 નંબર અને 40 જીજી 39 અને જીજી 40 આપણે અત્યારે સુધી શું ટીબીજી 39 તારે એ 40 નંબર છે. અને જોવામાં તમને છોડમાં બધું સેમ લાગે છે, ઉપરથી તો કાંઈ ફરક નથી લાગતો, પણ આપણે હવે નીચે આપણે પોપટામાં ફાલમાં જોઈએ કે કેવું બે માટે, કારણ કે 2 વસ્તુ એક જ ખેતરમાં એક સાથે વાવતર કરેલો ને તો ત્યારે આપણે થોડુંક ખ્યાલ આવશે. તો ચાલો આપણે નીચેથી 2 છોડવા ઉપાડું અને તમને હું કહું. અને ખાસ ખેડૂત મિત્રો, તમને મેં જે રીતે કીધું જીજી 39, ઘણા એમ કહેતા ભાઈ આપણે 39 તો મગફળી આવે જ છે, પણ આવે છે તમારી વાત સાચી છે, ટીબીજી આપણે મોટા પોપટાની આવતી. હવે જે મગફળી આવી ને જીજી 39 આવી છે, આ જીજી 40 નંબર છે. તો 2નું વાવતર આપણે બીડરના પ્લોટ છે, જેથી કરી અને ખ્યાલ આપણે યુનિવર્સિટીના બીડરના પ્લોટ છે અને 2 મગફળી એક જ ખેતરમાં વાવી છે, જેથી કરીને તમને હું ફ્લાવરિંગ બતાવું. તો ખરેખર તો આપણે 39 આપણે જે જગ્યાએ આપણે આગલો વિડીયોમાં બતાવી હતી એ જ રીતનો અત્યારે આમાં ફાલ છે. અને બીજું કે આ આપણે 40 નંબર, તો એમને પણ આપણે ઉપાડી અને જોઈ શકીએ કે અહીંયા 40 નંબરમાં કેવું છે અત્યારે. તો તમે જોઈ શકો 40 નંબરમાં પણ અત્યારે ફ્લાવરિંગ સારું છે અને 39માં પણ ફાલ સારો છે. 2માં ખેડૂત મિત્રો એક વસ્તુ જોવા કોમન મળી છે કે જે 40 નંબર રહ્યા ને એનો આપણે ગિરનાર 4ની ઘોડે નાનો પોપટો છે અને 39 રહે ને એનો મોટો પોપટો છે. પણ જે આપણે ટીબીજી 39માં 2 દાણા વચ્ચે ખાંચો આવતો ને ખાંચો આમાં નથી. પોપટે મોટું છે પણ ખાંચો નથી, આમાં પોપટે નાનું છે અને ગિરનાર 4નો હોય ને એ ટાઈપનો પોપટો છે, પણ એથી આપણે અત્યારે જોવામાં મને છે નાનો દેખાય છે. પછી તો પાક્યા પછી પૂરો દાણો ભરાય ત્યારે ફાઇનલ ખબર પડે. બીજું કે આના દિવસ અત્યારે કેટલા થયા એ ખાસ ખેડૂત મિત્રો. તો આનું વાવેતર આપણે 2 તારીખે વાવેતર કરેલું છે, 2 જુલાઈનું, અને આજે તારીખ 2 એટલે રાઈટ 90 દિવસ થયા છે. એટલે મારા અંદાજ પ્રમાણે હજી એક મહિનો આ ઊભી રહેશે, એટલે કે 120 થી 25 દિવસ કદાચ લેશે. ફાઇનલી તો આપણે જ્યારે પાકશે ને ત્યારે કહેશું કે કેટલા દિવસ એને કઈ મગફળી લીધા. તો આજે આપણે બીડર 2 ફાઉન્ડેશન પ્લોટ હતો જોવા માટે આવ્યા હતા, કીધું કે આપણે ખેડૂત મિત્રને બતાવીએ. તો આ આપણે 40 નંબર અને 39 કૌશિકભાઈ અને ઝૂમ કરીને તમે નજીકથી બતાવો. આપણે એવું લાગે કે હમણાં ધોઈને પણ બતાવીશું, જેથી કરીને તમને પોપટા ખબર પડે. તો આના પોપટા છે ને એ મોટા પોપટા છે 39 નંબરના, અને આના 40 નંબરના પોપટો એ થોડુંક નાનું છે. તો ખેડૂત મિત્રો આપણે 2 કમ્પેરિઝનમાં એટલું જોવા મળ્યું છે કે 39નો પોપટો મોટું છે અને 40નો પોપટે થોડુંક અમથું નાનું છે. પણ 40 નંબરના પોપટા એટલે મતલબ કે સંખ્યા થોડીક વધારે છે અને 39માં થોડીક સંખ્યા પોપટાની ઓછી છે, કારણ કે આપણે 2 કેરા બાજુમાંથી એટલા માટે ઉપાડ્યું છે જેથી કરી અને એનું કમ્પેરિઝન કરીએ કે બાકી ખેતર બદલે એટલે આનો ફાલ પણ બદલી જતો હોય છે. એટલો ફાલ ન રહે. કોઈ બીજા ખેતરમાં તો આ રીતે ફાલ વધારે પણ બેસે, ઓછો પણ બેસે, એ તો કોઈ પણ મગફળી હોય, પણ એક જ ખેતરમાં 2 બાજુની ઓળમાંથી તમે ઉપાડો જે મગફળી, એમાં જે ડિફરન્સ હોય એ ફાઇનલ ડિફરન્સ ગણાય. તો આ ટાઈપનો અત્યારે આમાં 2માં ડિફરન્સ જોવા મળે છે. અને 2 વેરાયટી આપણે જુનાગઢ યુનિવર્સિટીની નવી જ વેરાયટી છે આગલા, એટલે કે આપણે 2 વર્ષમાં બધા ખેડૂત પાસે આ મગફળી પણ છે, જેને આપણે જીજી 39 અને જીજી 40 નંબર મગફળી જેને કહેવી છે. તો ફાઇનલી આજે આપણે જોવા માટે આવ્યા હતા, કીધું આપણે ખેડૂત મિત્રને બતાવી. તો ફાઇનલ ખેડૂત મિત્રો આપણે આ પોપટાને ધોઈ નાખ્યા છે અને આ 40 નંબર. તો 40 નંબરમાં જો પોપટો આપણે કીધું એ રીતે છે નાનો છે અને પોપટા દાદા છે, અને 39માં થોડાક પોપટા પારવા છે પણ એમ મોટું છે. તો આ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે. તો બસ આજે આટલું. નમસ્કાર.